મિત્રો, જો કોઈ તમારી કેપેસિટી પર, તમારી કેપેબિલિટી પર, તમારી ક્ષમતા પર, તમારી આવડત પર, તમારી એબિલિટી પર અચાનક જ પ્રશ્નાર્થ કરે તો તમે એનો ઉત્તર કેવી રીતે આપશો? એ જોવા માટે આપણે શ્રી રામચરિત માનસનો એક પ્રસંગ જોઈશું. સીતાજી અશોક વાટિકામાં એક વૃક્ષ નીચે બેઠા હોય છે. ત્યાં હનુમાનજી ખૂબ જ નાના વાનરનું સ્વરૂપ લઈને પ્રગટ થાય છે. હનુમાનજી સીતાજીને એમ કહે છે કે માતા, પ્રભુ શ્રીરામ વાનરોની સેના સાથે આવશે અને રાક્ષસોને મારીને તમને અહીંથી લઈ જશે. હનુમાનજી સીતાજીને જેવું આવું કહે છે, તરત જ સીતાજી એમ કહે છે, હે સુત કપી સબ તુમ હી સમાના, જાતુ દાન અતિ ભટ બલવાના, મોરે હૃદય પરમ સંદેહા. એટલે કે પુત્ર, બધા વાનરો તો તમારા જેવા નાના નાના હશે અને જાતુ દાન અધિભટ બલવાના, એટલે કે આ રાક્ષસો તો ખૂબ જ મહાન બધા યોદ્ધાઓ છે. એમની સામે યુદ્ધમાં તમે કેવી રીતે ટકી શકશો? મોરે હૃદય પરમ સંદેહા. એટલે સીતાજી એમ કહે છે કે મને તો તમે રાક્ષસો સાથે યુદ્ધ કરી શકશો કે નહીં એનો ડાઉટ છે. હનુમાનજી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કેવો અદ્ભુત રીતે ઉત્તર આપે છે તમે જુઓ. સુની કપી પ્રગટ કીન નિજ દેહા, કનક ભૂધરા કાર શરીરા, સમર ભયંકર અતિ બલબીરા. એટલે કે જેવું સીતાજી એમ કહે છે, મોરે હૃદય પરમ સંદેહા, સુની કપી પ્રગટ કીન નિજ દેહા, એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તરત જ પોતાનું સાચું અદ્ભુત સ્વરૂપ પ્રગટ કરે છે. અને એ સ્વરૂપ કેવું છે? જેમ ઉગતા સૂર્યની સુવર્ણમય આભા હોય એવી દૈવી કાંતિવાળું આ અદ્ભુત વિશાળ સ્વરૂપ છે. સમર ભયંકર, યુદ્ધમાં શત્રુઓના હૃદયમાં ખળભળાટ મચાવી દે, એમને ભય પેદા કરે એવું સમર ભયંકર અતિ બલબીરા, ખૂબ જ બળવાન અને વીરતાપૂર્ણ આવું સ્વરૂપ હનુમાનજી પ્રગટ કરે છે. અને ત્યારે સીતા મન ભરોસ તબ ભયું, પુની લઘુ રૂપ પવન સુત લયું. એટલે જોયું મિત્રો, હનુમાનજી એક શબ્દ પણ બોલ્યા વગર કેવી રીતે સીતાજીની શંકાનું સમાધાન કરે છે. તો મિત્રો, હવે આપણે પાછા આપણા ઓરિજિનલ પ્રશ્ન ઉપર આવીએ કે કોઈ તમારી એબિલિટી પર શંકા કરે તો એનો બેસ્ટ આન્સર શું હોઈ શકે અને કેવી રીતે અપાય? તો બેસ્ટ આન્સર એ જ છે કે પરિણામ. પરિણામ જ પ્રત્યક્ષ છે અને એનાથી જ સામેવાળી વ્યક્તિને એ પ્રતીતિ થઈ શકશે કે તમારી એબિલિટી છે. એટલે આવા કેસમાં બેસ્ટ આન્સર એ છે કે પરિણામ લાવીને આપવું.